નમસ્કાર, મની મેનેજરના નવરાત્રી સ્પેશિયલ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. મની મેનેજરમાં આજે આપણે નવરાત્રીની ઉજવણી કરીશું મની મેનેજરની સ્ટાઇલમાં. તો નવરાત્રી દરમિયાન આપણે નવ રંગો પહેરીએ છીએ, નવ શક્તિની આરાધના કરીએ છીએ, પરંતુ આ નવ રંગો તમને નાણાકીય બાબતે કઈ શીખ આપે છે તે અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર નિશા સંઘવી. થેન્ક યુ સો મચ પ્રીતિબેન. સ્વાગત છે. આપણે નવરાત્રા એને આપણે મોસ્ટ ફેવરેટ, મોસ્ટ કલરફુલ, મોસ્ટ મ્યુઝિકલ, અને જે રીતે હમણાં સ્ટાર્ટિંગમાં આપણે મ્યુઝિક સાંભળ્યું તો મને થયું કે ઊભા થઈને થોડું એક બે ચક્કર લગાવી લઈએ, એટલું આપણે ગુજરાતીઓને શોખ હોય છે. પણ અત્યારના કામ કરીશું બિકોઝ મની મેનેજર છે એટલે અમે તો બધા તહેવાર આપણે એનું સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. આપણે કઈ રીતના તમે જોઈ રહ્યા છો કલર્સ, અને દર વખતે કલર્સ ઓફ જે આપણે બધા એ જ ટાઈપના ક્લોઝ પહેરીને જાય ને પણ એ થોડું ડિફાઇન પણ કરે છે તમારી, જો આપણે એની એનોલોજી લેવી હોય તમારા ફાઇનાન્શિયલ ફ્રીડમ, ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટમાં. અને અત્યારના જ્યારે આટલું બધું ચાલી રહ્યું છે અરાઉન્ડ આસ, થોડી અનસર્ટન્ટી ડોમેસ્ટિક ફ્રન્ટ પર આપણે એક સારું એવું અપમૂવ જોઈ રહ્યા છે. GST 2.0નું ઇન્ટ્રોડક્શન થઈ ગયું છે. ઘણા બધા પરિબળો છે જે પોઝિટિવ પણ આપણે ડોમેસ્ટિક ઇકોનોમી પર ચાલી રહ્યા છે, અને એનો આપણે લાભ લેવો જ જોઈએ જો આપણે પર્સનલ ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા હોઈએ છીએ. ફર્સ્ટ કલર છે સફેદ. યસ. અને પ્યોર. આપણે શરૂઆત એનાથી જો કરીએ તો કઈ રીતના તમે જણાવશો? થેન્ક યુ સો મચ પ્રીતિબેન. હેપી નવરાત્રી. હેપી નવરાત્રી. ફર્સ્ટ કલર ઇઝ વ્હાઇટ which symbolizes purity and new beginnings. I think આજે પહેલો દિવસ છે નવરાત્રીનો, તો નવરાત્રીનો ફર્સ્ટ સ્ટાર્ટ થયું છે વ્હાઇટ કલરથી. તો જ્યારે આપણે વાત કરીએ છીએ વ્હાઇટ કલરની પ્યોરિટી અને ન્યૂ બિગનિંગ, તો જનરલી આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગનો પહેલો સ્ટેપ કહીએ છીએ કે તમારી પાસે રિસ્ક મેનેજમેન્ટ તમારું ઇન્સ્યોરન્સના થ્રુ કવર થયેલું હોવું જોઈએ. તો વી કમ બેક ટુ અવર ફેવરેટ ટોપિક ઓન ઇન્સ્યોરન્સ, કે એઝ અ પોર્ટફોલિયો તમારી પાસે અગર તમે હજી સુધી તમે શરૂઆત નથી કરી, અને સ્પેશિયલી આજનો દિવસ 22 સપ્ટેમ્બરથી there is no GST on any health and life insurance that you buy. I think it's a wonderful start. અને તમે આજથી તમે જ્યારે ઇન્સ્યોરન્સની વાત કરો છો લેવા માટે, તો બહુ ઉત્તમ સમય છે હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ લેવા માટે, બિકોઝ GST પે નથી કરવાનું. ટર્મ અને હેલ્થ ઇન્સ્યોરન્સ જ હોવું જોઈએ તમારી પાસે. ઇન કેસ ઓફ હોસ્પિટલાઇઝેશન હેલ્થ ઇન્સ્યોરન્સ કામ આવશે, ઇન કેસ ઓફ ડેથ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ કામ આવશે. અને નંબર 2, ઇન્સ્યોરન્સ એઝ અ સેક્ટર ઓલ્સો પ્રીતિબેન બિકમ્સ વેરી વાયેબલ, કેમ કે પેનિટ્રેશન વધારે થશે આપણા કન્ટ્રીમાં ઇન્સ્યોરન્સનું, બિકોઝ ઇટ વિલ બી પ્રમોટેડ દેટ વે. અને પેનિટ્રેશન થવાથી બિઝનેસ વધશે, તો સેમ વે પ્રોફિટેબિલિટી પણ વધશે ઇન્સ્યોરન્સ કંપનીઝ માટે. તો એઝ અ સ્ટોક પર સે ઓર ઇન્ડસ્ટ્રી પર સે ઓર અ સેક્ટર પર સે, ઇન્સ્યોરન્સ ઓલ્સો સાઉન્ડ્સ લાઈક અ રિયલી ગુડ સેક્ટર ટુ બી ઇન ટુ. લાઈક ઇન HDFC Life છે કે ICICI Lombard છે, these are a couple of stocks that I really like personally. For health insurance. As a stock. As a stock. Yes. Yeah, of course. HDFC Life અને ICICI Lombard. યસ. અને યસ, કારણ કે GST 2.0 ઇન્ટ્રોડ્યુસ તો 22મીથી થયું છે, પણ આપણે જોયું હતું કે મંથલી જે આપણે નંબર્સ આવતા હતા એમાં આપણે પેનિટ્રેશન જોઈ રહ્યા હતા, જે રીતના પ્રીમિયમ્સ વધી રહ્યા હતા, જે રીતના કસ્ટમર્સ એડ થઈ રહ્યા હતા. અને હવે આ એક ચાન્સ મળ્યો છે કે તમે તમારી પોલિસી પણ લો અને સાથે આ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં પણ તમે એક રોકાણ કરી શકો છો, કારણ કે ઘણું બધું FDI રોકાણ અહીંયા છે, મેક્સિમમ FDI રોકાણ અહીંયા છે. જી. બીજો કલર છે રેડ. એ રેડ એક ફેવરેટ કલર પણ છે, એક તમે કહો કે એક વોર્નિંગ કલર પણ છે કે જો તમે જો આવું નહીં કરો તો તમને શું થશે. અને રેડ ઇઝ ઓલ ટાઈમ ફેવરેટ, પણ માતાજીની ચુંદડીનો કલર રેડ છે. યા. સો પ્રીતિબેન, રેડ કલરનું સિગ્નિફિકન્સ જેવી રીતે તમે બહુ રાઇટલી કીધું કે સમટાઇમ્સ ઇટ્સ અ રેડ ફ્લેગ, કે તમને એક સિગ્નલ હોય છે કે સ્ટોપ, જે તમે કરી રહ્યા છો એને રેક્ટિફાય કરો, રીસ્ટાર્ટ કરો, પોઝ લો અને રીસ્ટાર્ટ. તો આઈ થિંક ઇટ્સ અ વન્ડરફુલ કલર જેને આપણે રિલેટ કરી શકીએ છીએ. સ્પેશિયલી જ્યારે આપણે ફિનાન્શિયલ પ્લાનિંગની વાત કરીએ છીએ, પર્સનલ ફિનાન્સની વાત કરીએ છીએ, તો કલ્ટિવેટિંગ હેબિટ્સ, કે તમે સ્ટ્રેન્થ અને પેશનની વાત કરીએ છીએ રેડ કલરને લઈને, તો બજેટિંગ છે. તમે આજ સુધી ક્યારે તમારું બજેટ લખ્યું છે? અગર નથી લખ્યું તો આજથી તમે ટ્રેકિંગ કરો બજેટની. અને પ્લસ કન્સિસ્ટન્સી મેનેજ કરવા માટે, કે ડિસિપ્લિન બિલ્ડઅપ કરવા માટે SIPs કરવી બહુ જરૂરી છે. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. મ્યુચ્યુઅલ ફંડમાં આપણે બે તરીકેથી ઇન્વેસ્ટ કરી શકીએ છીએ, એક છે લમસમ અને બીજું છે SIPs. તો આઈ થિંક SIPs ઇઝ અ વન્ડરફુલ વે ટુ ડેવલપ યોર હેબિટ્સ ઓન SIPs. અને SIPથી આપણે જોયું છે કે સ્મોલેસ્ટ ટુ સ્મોલેસ્ટ તમે અહીંયા રોકાણ કરી શકો છો, માર્કેટમાં પાર્ટિસિપેટ કરી શકો છો. અને હવે તો ફર્ધર મોર છોટી SIP પણ તમને એમાં મોટા રિટર્ન્સ મળશે જો તમે
રેગ્યુલરલી ડિસિપ્લિન રાખીને કરો છો તો આ એક તમારું એક કોર્પસ બિલ્ડઅપ કરી શકે છે, કેપિટલ બિલ્ડઅપ કરી શકે છે. તો અહીંયા આપણે નજર જરૂરથી રાખીશું આ નવરાત્રાથી, જો આપણે રાખતા નથી અને અહીંયા રોકાણ કરીશું. રોયલ બ્લુ કલર, કારણ કે ત્રીજો કલર છે બ્લુ. આજે અમે બ્લુના શેડ્સ તો પહેરી રહ્યા છે, પણ કઈ અહીંયા જોવું જોઈએ, બિકોઝ બ્લુ કલર સિગ્નિફાઈઝ કોન્ફિડન્સ, કામનેસ, અને એ તમારા પોર્ટફોલિયોમાં બી હોવી ઘણી જરૂરી છે, કે તમે જે સેક્ટર ચૂઝ કરો છો એમાં પણ હોવું ઘણું જરૂરી છે. So Pritiben, royal blue, I find it very royal. It comes with the word, right? It's very, I mean, it looks good when we wear it. I think I'm wearing some shade of it today. So I think જ્યારે આપણે royal blue ની વાત કરીએ છીએ તો એનો બે સિગ્નિફિકન્સ છે મારા હિસાબે. વન ઇઝ ડેફિનેટલી આપણે આપણા પોર્ટફોલિયોને કન્ટિન્યુઅસલી ટ્રેક અને અપડેટ કરવું જોઈએ. જે તે બદલતો સમય છે તો આપણે પોર્ટફોલિયોમાં પણ એ બદલ લાવવા જોઈએ વિથ ટાઈમ, અને રિવ્યૂ પણ કરવું જોઈએ. તો આમાં એક્ઝામ્પલ પર આપણે જોઈએ તો આપણે આજના નવરાત્રિમાં શો કરીએ છીએ, તો નેક્સ્ટ નવરાત્રિ સુધી આપણે શું જોવું જોઈએ આપણા પોર્ટફોલિયોમાં. સો કન્ઝમ્પશન એઝ અ સેક્ટર મને બહુ આ મારો એક ફેવરેટ છે, બિકોઝ આપણે જ્યારે ડેટા જોઈએ છે એઝ અ કન્ટ્રી, આપણે બહુ યંગર નેશન છે, તો અક્રોસ ધ વર્લ્ડમાં તો આટલા લોકો અગર કોલેજથી ભણીને બહાર આવીને જોબ કરવાના છે, આપણે આઈફોનના લાઇનમાં જોયા છે લોકોને ઉભા રહે, રાઈટ. મેક્સિમમ પીપલ વર યંગસ્ટર્સ, જેન ઝી હતા, રાઈટ. સો કન્ઝમ્પશન એઝ અ સેક્ટર આઈ થિંક ઇઝ અ વન્ડરફુલ સેક્ટર, કે આપણે એને આપણા પોર્ટફોલિયોમાં અગર એલોકેટ ન કર્યું હોય તો કરવું જોઈએ. અને સેકન્ડલી આપણે મોદીજીની સ્પીચ ગઈકાલે અગર સાંભળી હોય તો મેક ઇન ઇન્ડિયા બહુ એન્કરેજ કરે છે, કે સ્કૂલ એન્ડ ટીચર્સને પણ એવી રીતે કહેવામાં આવ્યા છે, સ્કૂલ ટીચર્સને, કે મેક ઇન ઇન્ડિયા, હેલ્ધી હેબિટ્સને બધે ફોલો કરવું જરૂરી છે. તો અગર આપણે એ પાર્ટ લઈએ તો કન્ઝમ્પશન પ્લેઝ અ વેરી બિગ રોલ. તો કન્ઝમ્પશન ફંડ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સમાં બહુ ઇઝી તરીકે તમે તમારા પોર્ટફોલિયોમાં લઈ શકો છો. તો કન્ઝમ્પશન એઝ અ સેક્ટર આઈ થિંક ઇટ્સ અ વન્ડરફુલ વે ટુ લુક એટ. બે ફંડ્સ હું જે મારા તરફથી કહેવા માગું છું, વન ઇઝ ડેફિનેટલી કેનરા રોબેકો કન્ઝ્યુમર ટ્રેન્ડ ફંડ, અને બીજું છે આપણું મહિન્દ્રા કન્ઝમ્પશન ફંડ્સ. આઈ થિંક ધીઝ ટુ ફંડ્સ હેવ બીન કન્સિસ્ટન્ટલી પરફોર્મિંગ. જેટલા વર્ષ આપણે એક યંગર નેશન રહેશું એટલું આપણું કન્ઝમ્પશન રહેવાનું જ છે. પ્લસ જેવી રીતે ગવર્મેન્ટના તરફથી આવા જીએસટી રિડક્શનના બૂસ્ટ આવતા રહેશે તો એ સેક્ટરને વધારે ખર્ચ કરવાનો બૂસ્ટ આવશે. તો અગર એટલું યંગર જનરેશન બાય કરશે તો એટલું એટલે સ્પેન્ડિંગ કરશે તો સામે એ સેક્ટરને ફાયદો થશે. અને આપણો દેશ એના માટે જાણીતો છે કે કન્ઝમ્પશન ઓરિએન્ટેડ નેશન છે, એનાથી આપણો દેશ ચાલી રહ્યો છે. ને આજે જીએસટી 2.0 ઇન્ટ્રોડ્યુસ થઈ ગયો છે, એનાથી એક બૂસ્ટ જરૂરથી મળશે. ને એમાં ઇન્ડિયન સ્ટફ જો તમે બાય કરશો તો તમને આપણા દેશને પણ આપણે આગળ જતાં જોઈશું. ને યસ, કન્ઝમ્પશન થીમેટિક ફંડ્સમાં કે કન્ઝમ્પશન એઝ અ સેક્ટરમાં તમારે જો નિવેશ કરવું હોય તો તમે કરી શકો છો. ટોટલ પોર્ટફોલિયોનું કેટલું તમે અહીંયા નિવેશ કરશો? સો પ્રીતિબેન, ક્યારે પણ આપણે થીમેટિક કે સેક્ટોરલ એલોકેશન આપણા ઓવરઓલ પોર્ટફોલિયોમાં જોઈએ તો આપણે બે ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે, કે આપણા ગોલ શું છે, આપણી રિસ્ક એપેટાઇટ કેટલી છે, અને અગર ઓવરઓલ તમે કહેશો કે વી આર એવરેજ, વી આર મોડરેટ પીપલ, કે જેમાં અમને વધારે વેરી હાઈ રિસ્ક ન જોતી, તો 10 to 15% ઓફ ધ પોર્ટફોલિયો કેન ડેફિનેટલી બી થીમેટિક એન્ડ સેક્ટોરલ ફંડ્સ. તો 10 થી 15% વધારે તમે અહીંયા નહીં જતા કે ઓ ચલો બહુ ચાલ્યું છે તો ચલો આપણે બધું રોકાણ ડોન્ટ કેચ ધ બસ, રનિંગ બસ. ડોન્ટ ડુ ધેટ. યસ, ડોન્ટ ડુ ધેટ. પણ નેક્સ્ટ કલર જે આવે છે યલો, અને યલો પહેલા જો આપણે સોચીએ તો એક જ ફોર અસ વિમેન ગોલ્ડ, બીકોઝ ઇટ્સ ઓલ, અને હાઉ ઇટ ઇઝ શાઇનિંગ એવરી ડે. આપણે નવા હાઈસ જતા આપણે જોઈ રહ્યા છે, અને ગોલ્ડ સાથે સિલ્વર એવરી ડે નવા હાઈસ જોઈ રહ્યા છે. મેટલ્સ, પ્રેશિયસ મેટલ્સ, આ જે સેગમેન્ટ જો જોવું હોય તો કઈ રીતના તમે જોશો? પ્રીતિબેન, યલો signifies knowledge and wealth. Okay, so that is why we relate yellow more to gold rather than anything else as an asset class. પણ આપણે જ્યારે વાત કરીએ કે it also signifies intellect and happiness, right? તો તમે કેવું રાઇટલી કીધું કે our favorite, right, as gold per se. સ્ત્રીધન તરીકે પણ, Yes, અને absolutely. રાઈટ. તો જ્યારે આપણે વાત કરીએ છીએ ગોલ્ડ અને સ્પેશિયલી પ્રેશિયસ મેટલ્સ, આઈ વિલ નોટ ઓનલી સે ગોલ્ડ એન્ડ સિલ્વર, બટ દેર ઇઝ નિકલ, દેર ઇઝ કોપર ઓલ્સો વિચ ઇઝ પાર્ટ ઓફ પ્રેશિયસ મેટલ્સ. તો જ્યારે આપણે વાત કરીએ છીએ કે હાઉ ડુ આઈ હેવ allocation to precious metals in my portfolio is કે there are mutual fund categories જે મલ્ટી એસેટ આપણે કહીએ છીએ. તો જે ગોલ્ડ માઇનિંગ સ્ટોક્સમાં આપણે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ એઝ અ સ્ટોક પર સે, અને મ્યુચ્યુઅલ ફંડ્સ લેવું હોય કે ના જો અમે મ્યુચ્યુઅલ ફંડથી બહુ સેટ છે, વી આર વેરી હેપી, તો મ્યુચ્યુઅલ ફંડમાં કેટેગરી છે મલ્ટી એસેટ ફંડ. અને અગર એમાં પણ આપણે ન કરવું હોય તો દેર આર વન્ડરફુલ કેટેગરી કોલ્ડ ગોલ્ડ એન્ડ સિલ્વર મ્યુચ્યુઅલ ફંડ્સ. તો તમે એઝ સ્મોલ એઝ 100 રૂપીઝ પણ તમે હર મહિને
કે પર ડે તમે 100 રૂપીઝનું ગોલ્ડ અને સિલ્વર લઈ શકો છો થ્રુ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓલ્સો. અને અનધર ઇઝીએસ્ટ વે પ્રીતિબેન છે ETF, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કહીએ છીએ આપણે, અને એનું જ ફંડ ઓફ ફંડ હોય છે મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં. તો ETF લેવા માટે આપણે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ લેવા માટે ટ્રેડિંગ ડીમેટ હોવું બહુ જરૂરી છે. અને અગર આપણે ટ્રેડિંગ ડીમેટ ન હોય તો આપણે એને મ્યુચ્યુઅલ ફંડના રૂટના થ્રુ લઈ શકીએ છીએ. તો આમાં મારા તરફથી બે બહુ સારા રેકમેન્ડેશન મારા ફેવરેટ છે. અગર આપણે ETF લેવું હોય તો નિપ્પોન ગોલ્ડ બીઝ કરીને છે, નિપ્પોન સિલ્વર બીઝ કરીને છે, BEES. ઓકે, આ બે ઇન્ડિવિજ્યુઅલ છે. ગોલ્ડ એન્ડ સિલ્વર તમે ટ્રેડિંગ ડીમેટ તમારી પાસે હોવું જરૂરી છે. તમે ETF સેક્શનમાં જઈને આ બાય કરી શકો છો. એની NAV તમે જોશો તો 80 to 83 રૂપીઝની હોય છે, જે રેટ ટ્રેડ થતો હોય છે. અને ગોલ્ડ એન્ડ સિલ્વર ઇઝ ઓલવેઝ હેજ અગેન્સ્ટ ઇન્ફ્લેશન. તો અને આપણે જનરલી કહેતા હોય કે ઓન અ રેની ડે આપણે આ વેચી દેશું, વેચતા નથી, અલગ વાત છે. રાઈટ. સો એન્ડ મ્યુચ્યુઅલ ફંડ તરફ આવીએ કે નિશા ટ્રેડિંગ ડીમેટ નથી મારી પાસે, તો આપણે હજી કેન આઈ સ્ટીલ બાય ગોલ્ડ એન્ડ સિલ્વર? ધ આન્સર ઇઝ યસ. તો ઇડલવાઇઝ ગોલ્ડ એન્ડ સિલ્વર ફંડ ઓફ ફંડ, ETF ફંડ ઓફ ફંડ કરીને એક ફંડ છે. તમે એઝ મિનિમલ એઝ 500 રૂપીઝ પર મંથ કરી શકો છો. તો એમાં તમને દેટ પોર્ટફોલિયો ઇઝ રીસેટ એટ 50% ઈચ. તો 50% ગોલ્ડ આવ્યું અને 50% સિલ્વર આવ્યું પ્રીતિબેન. અને વી હેવ બીન ડુઈંગ ધીસ ફોર ઓલમોસ્ટ લાઈક 2 years પ્લસ ફોર આર ક્લાયન્ટ્સ. અને રેલી આવી છે તો ઇટ્સ બીન ફિનોમિનલ. અગેન આપણા પોર્ટફોલિયોમાં 10% જેટલું જ હોવું જોઈએ, મેક્સિમમ 15% હોવું જોઈએ. બિકોઝ અત્યારે ગોલ્ડ સિલ્વરમાં રેલી છે, તો એવું પણ થઈ શકે છે કે તમે આજે રેલીમાં પાર્ટિસિપેટ કર્યું અને નેક્સ્ટ 5 years ગોલ્ડ અને સિલ્વર સ્ટેગ્નન્ટ થઈ જાય છે. તો દેટ કુડ બી અ પ્રોબ્લેમ ટુ યોર પોર્ટફોલિયો. યસ, આપણે જોઈ રહ્યા છીએ, ઇફ નોટ ઇમિડિયેટલી બટ ફ્યુચર, કારણ કે જે રેલી આ ચાલી છે ખાસી લાંબી ચાલી છે. અને અત્યારના જો વેલ્યુએશન પરસે બી જોઈએ તો વી જસ્ટ કાન્ટ કીપ ઓન બાઇંગ, બિકોઝ જે રીતના લેવલ્સ છે, જો તમે નક્કર જો ગોલ્ડ બિસ્કિટ કે ઘરે ના લેવા જતા હો તો પણ યસ, એક સેન્સ ઓફ સિક્યોરિટી આ પ્રેશિયસ મેટલ્સ એટલીસ્ટ આપણા ઇન્ડિયન કલ્ચરમાં આપણને જરૂરથી આપતું હોય છે. અને અત્યારના જે રિટર્ન્સ મળ્યા છે અહીંયા, આઈ થિંક ફેન્ટેસ્ટિક રિટર્ન્સ મળ્યા છે. પણ આ લેવલથી પણ આપણે ખરીદી કરી શકીએ પ્રીતિબેન? યસ, બિકોઝ અગર તમે 20s ના એજ બેન્ડમાં છો અને આપણે યુ લુકિંગ એટ અ પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન ટિલ એજ 55-60, ઇટ્સ અ વન્ડરફુલ ટાઈમ ટુ કમ ટુ, બિકોઝ ઇટ્સ હેજ અગેન્સ્ટ ઇન્ફ્લેશન. જો ઇન્ફ્લેશન ઝીરો નથી થવાનું આપણા કન્ટ્રીમાં આટલી જલ્દી, અન્ટિલ વી બીકમ અ ડેવલપ્ડ નેશન. યસ યસ. તો આઈ થિંક આટલું બહુ નહીં કરવાનું, 5 થી 10% તમે અત્યારના જાઓ. બિકોઝ અને જો કંઈ ઘટાડો આવે છે તો યુ કીપ ઓન ઓલવેઝ બાય ઓન લોઅર સાઇડ. યા, બિકોઝ અત્યારના વેલ્યુએશન એટ ધ પીક છે, ભાવ અત્યારના એટ ધ પીક છે. નેક્સ્ટ કલર. સો એની પહેલાં પ્રીતિબેન હજી એક પોઈન્ટ હું કહેવા માંગીશ આપણા દર્શકો માટે. જ્યારે આપણે ગોલ્ડની વાત કરીએ, જો હવે પેલું નોરતું છે, આજે દશેરા પણ આવશે, દિવાળી આવશે, ધનતેરસ આવશે. એઝ અ કલ્ચર, એઝ અ ટ્રેડિશન આપણે બાય કરીએ છીએ, આપણે ઓસ્પિશિયસ માનીએ છીએ, અને આપણે જ્વેલરની દુકાનમાં જઈને ફિઝિકલ ગોલ્ડ લઈએ છીએ. તો આ વર્ષે એક નવી શરૂઆત કરજો અને ગોલ્ડ ETF કા ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ કે સિલ્વર મ્યુચ્યુઅલ ફંડ ડેફિનેટલી લેજો તમારા પોર્ટફોલિયોમાં. નેક્સ્ટ યર આપણે જ્યારે પાછું નવરાત્રી સ્પેશિયલ કરશું ત્યારે આપણે પાછી એ વાત કરશું કે રિટર્ન્સ કેવા આવ્યા. અને ડિજિટલ ફોર્મેટમાં કરવાનો એડવાન્ટેજ એ રહેશે પ્રીતિબેન, GST એન્ડ મેકિંગ જે આપણે આપીએ છીએ બહુ હાઈ આપે છે. જ્યારે એક્સચેન્જ કરવા જઈએ છીએ ત્યારે પણ આપણે આપવી પડીએ છીએ. તો રાધર તમે ડિજિટલ ફોર્મેટમાં આજે તમારા ડીમેટમાં કે તમારા મ્યુચ્યુઅલ ફંડ ફોર્મેટમાં બાય કરો. અને જ્યારે તમારે એકચ્યુઅલ ગોલ્ડ લેવું હોય ફિઝિકલ, ત્યારે આ વેચીને તમારે એક્સચેન્જ પર વેચીને તમે લઈ શકો છો દુકાનમાં જઈને. એબ્સોલ્યુટલી. અને બીજું SGB છે, જો કે હવે નવા SGB બંધ થઈ ગયા છે, પણ જો તમે માર્કેટમાં તમે લઈ શકો છો. ગ્રીન કલર. હવે યુ નો આ ગ્રીન ઇઝ અ માર્કેટમાં જ્યારે ગ્રીન હોય ત્યારે આપણને ઘણું હેપી. યસ. અને હમણાં વરસાદ પડે છે ત્યારે બધી ગ્રીનરી આપણે જોઈએ છીએ ત્યારે પણ આપણને બહુ ગમે છે. પણ ગ્રીન ઇઝ અ કલર એવરીબડી વુડ વોન્ટ ઇન ધેર પોર્ટફોલિયો. સો ઇટ્સ અ લોંગ ટર્મ ગ્રોથ. ઓકે, દેટ્સ વોટ ધીસ કલર સિગ્નિફાઈઝ એઝ ગ્રીન. અને પછી આપણે વાત કરીએ કે એની સિગ્નિફિકન્સ શું? સિગ્નિફિકન્સ ઇઝ પ્રોસ્પેરિટી અને ગ્રોથ. ઓકે, અને વેન વી લુક એટ લોંગ ટર્મ, ઓકે, આપણે કન્સિસ્ટન્ટલી આપણે આપણા શોઝ પર કહીએ છીએ ઇક્વિટીઝ ઇઝ ફોર લોંગ ટર્મ, ડેટ ઇઝ ફોર શોર્ટ ટર્મ. પણ જ્યારે આપણે સ્ટોક્સમાં જોઈએ છીએ પોર્ટફોલિયોને, તો ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે ઇક્વિટીઝ ઇઝ નોટ ફોર લોંગ ટર્મ, ઇટ્સ ફોર શોર્ટ ટર્મ. તો આઈ થિંક ઇટ્સ અ વન્ડરફુલ વે ટુ લુક એટ કે અગર આજની શરૂઆત છે તો ઇક્વિટીઝ લોંગ ટર્મ માટે હોવા જોઈએ. તો આમાં એક કેટેગરી હું ડેફિનેટલી કહેવા માંગીશ પ્રીતિબેન કે સ્મોલ કેપ ફંડ્સ. એઝ અ નેશન, આઈ મીન આપણે 2-3 ફંડ મેનેજર સાથે હમણાં રિસન્ટમાં વાત કરી હતી, તો ફંડ સ્મોલ કેપ આપણે પોઝિશન નથી કરતા વેલ ઇન આ પોર્ટફોલિયો. જ્યારે એમાં રેલી થઈ જાય છે પછી લોકો આવે છે. તો આઈ થિંક 10% to 15% of the portfolio can definitely be small cap. મને સ્મોલ કેપ એઝ અ કેટેગરી બહુ ગમે.
જ્યારે પણ આપણે વાત કરીએ કે નિશામાં ક્યારે ઇન્વેસ્ટ કરવું જોઈએ સ્મોલ કેપમાં, ઇફ અ ચાઇલ્ડ ઇઝ બોર્ન ટુડે, અગર આજે કોઈનું બર્થ થયો છે કે તમે આજથી પોર્ટફોલિયોની રજૂ કરો છો, તો સ્મોલ કેપ અગર તમે આજથી કન્સિડર કરશો, 7 years પ્લસનો તમારો ગોલ હોય, તો તમારે સ્મોલ કેપમાં એન્ટ્રી કરવું જોઈએ. અને રીઝન બિંગ, કેમ કે સ્મોલ કેપ્સ આર બેસિકલી કંપનીઝ who will strive more, work hard more, right? કેમ કે they want to prove themselves. Yes. તો 6 પણ લાગી શકે છે અને આઉટ પણ થઈ શકે છે. તો આપણે એ એટલું જ પોર્ટફોલિયોમાં હોવું જોઈએ જેની આપણી રિસ્ક લેવાની ક્ષમતા હોય, કે એ પોર્ટફોલિયો મ્યુચ્યુઅલ ફંડ કે સ્મોલ કેપ સ્ટોકે રિટર્ન ન આપ્યું 2 થી 3 વર્ષ કન્સિસ્ટન્ટલી, તો બી આપણે હોલ્ડ કરી શકશું. એટલે જનરલી આપણે કહીએ કે સ્મોલ કેપમાં તમે એઝ અ ઇન્વેસ્ટમેન્ટ જ્યારે કરો છો તો એની એસઆઈપીના થ્રુ કરો અને એમાં લોંગર ટર્મ વ્યૂ લઈને ચાલો. અને હજી એક વસ્તુ આપણે માર્ક કરવા જેવી છે પ્રીતિબેન આમાં, કે most of the small cap mutual funds in our country right now are not taking more than typical amount. 1 લાખ, 1.25 લાખ કે per day 25,000 એવી રીતે જ લે છે. કેમ કે mutual fund companies also don't want કે people get aggressive and start investing only in small caps. Most of the people Google અને બેસ્ટ સ્ટોક હાઈ રિટર્ન પોર્ટફોલિયો કયો છે, તો એમાં સ્મોલ કેપ જ પહેલા આવશે. પણ એને રિટર્ન ડિલિવર કરતા 7 થી 10 વર્ષ લાગ્યા છે. તો ગ્રે કલર, હવે શેડ્સ ઓફ ગ્રે બધામાં હોય છે, અને વિચાર કોશિયસ કે નહીં કરવું જોઈએ, બટ એક કઈ બી જતું હોય છે, બીકોઝ તમને એક ચેતવણી આપતો હોય છે કે આ નહીં કરવાનું. પણ એઝ અ કલર આઈ લવ દેટ ગ્રે કલર. યસ, પ્રીતિબેન, ગ્રે કલરનું મિનિંગ છે અનસર્ટેનિટી. એનું બેસિકલી જે ઇન્ટરપ્રિટ કરે છે એ છે રેઝિલિયન્સ એન્ડ બેલેન્સ. દો આપણને ચેતવણી આપે છે, બટ ઇટ્સ અ વન્ડરફુલ ચેતવણી ટુ હેવ. સો બેસિકલી જ્યારે હું ઇન્ટરપ્રિટ કરું છું આપણા પર્સનલ ફિનાન્સના સબ્જેક્ટમાં, તો ફોર મી ઇટ ઇઝ હેવિંગ ઇક્વલ એલોકેશન ટુ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓલ્સો એન્ડ ઓર અ ડેટ કેટેગરી, અને કાં તો પ્લાનિંગ ફોર ઇમરજન્સી. આઈ થિંક ધીઝ આર 2 સિગ્નિફિકન્સ વિચ ગ્રે બ્રિંગ્સ ટુ મી વેન આઈ લુક એટ અ કલર ગ્રે થ્રુ પર્સનલ ફિનાન્સ લેન્સ. તો આમાં 2 વસ્તુ આપણે વાત કરીશું. એક છે ઇમરજન્સી કોર્પસ. ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જ્યારે બજાર એકદમ તેજીમાં હોય છે ને, તો આપણે બધા જ પૈસા આપણને ઇક્વિટીમાં નાખવા હોય છે. તો એસેટ એલોકેશન ઇઝ ધ કી, કે એટલે ડેટ એલોકેશન આપણા પોર્ટફોલિયોમાં હોવું બહુ જરૂરી છે. તો ડેટની આપણે વાત કરીએ તો જનરલી શોર્ટ ટર્મ ફંડ્સ આર ડિસન્ટ ફંડ્સ, જેને ફંડ મેનેજર્સ બહુ વાઇઝલી ટાઈમ કરતા હોઈએ છે ટુ હેવ એલોકેશન ક્રિએટેડ ઇન અ પોર્ટફોલિયો. કે કોર્પોરેટ બોન્ડ ફંડ્સ છે, તો HDFC કોર્પોરેટ બોન્ડ ફંડ છે કે તમે 2 to 3 yearsનું એલોકેશન લઈને ચાલો. તમે અગર શોર્ટ ટર્મ ફંડ્સ જોવો છો તો કેનરા રોબેકો શોર્ટ ટર્મ ડ્યુરેશન ફંડ્સ જોવો, મિરર એસેટનું શોર્ટ ટર્મ ફંડ છે. તો આઈ થિંક ધીઝ આર 3-4 શોર્ટ ટર્મ ફંડ્સ જે તમારા પોર્ટફોલિયોમાં એઝ અ ડેટ એલોકેશન ડેફિનેટલી હોવા જોઈએ. અને ઇમરજન્સી કોર્પસની વાત કરીએ, પ્રીતિબેન, એક ઇનોવેટિવ કોન્સેપ્ટ છે જે બહુ કોમનલી અવેલેબલ છે પણ આપણે યુટિલાઇઝ નથી કરતા. દેર ઇઝ સમથિંગ કોલ્ડ સ્વીપ ફિક્સ ડિપોઝિટ. ઓકે, SWEEP. ઓકે, આ એવરી બેંક અકાઉન્ટ, સેવિંગ્સ બેંક અકાઉન્ટ હોલ્ડરને આ ફેસિલિટી અવેલેબલ હોય છે થ્રુ એની બેંક. આનો એડવાન્ટેજ શું છે? ધારો કે તમે ઇમરજન્સી માટે પૈસા રાખ્યા છે, એ તમારા બેંકમાં પડ્યા છે, તો એમાં 2 રિસ્ક છે. કાં તો તમે એને સ્પેન્ડ કરી નાખશો, કાં તો ફાઇનાન્શિયલ ફ્રોડ થઈ શકે છે. તો એનો બેટર ઓપ્શન શું છે? ફિક્સ ડિપોઝિટ કરશો અને વચમાંથી તોડશું તો આપણને એની ગ્રોથ કંઈ નહીં મળે, ખાલી પ્રિન્સિપલ પાછું આવશે. તો એનો એક બ્યુટી એડવાન્ટેજ એ છે કે સ્વીપ ફિક્સ ડિપોઝિટ આપણે કરવી જોઈએ. તો બેંકમાં એક થ્રેશોલ્ડ લિમિટ આપણે ડિફાઇન કરવી પડે છે કે મારી બેલેન્સ જ્યારે પણ છે, આપણે અઝ્યુમ કરીએ 25,000, 25,000 ઉપરની જેટલી પણ બેલેન્સ હશે એ સ્વીપ ફિક્સ ડિપોઝિટમાં એક ફિક્સ ડિપોઝિટ ક્રિએટ થઈ જાય છે. તો આનો ફાયદો શું? સેવિંગ્સમાં જ પૈસા પડ્યા છે, એ તમને 2.5% ઇન્ટરેસ્ટ આપે છે. 10,000 પછી એ પણ ટેક્સેબલ થઈ જાય છે. તો પોસ્ટ ટેક્સ એમાં રિટર્ન હાર્ડલી કંઈ આવે છે. 1 year ફિક્સ ડિપોઝિટમાં રિસ્ક છે, કેમ કે આપણે વચમાંથી બ્રેક કરશું તો આપણને કંઈ પણ નહીં મળે. તો 1 year FD સે 6.6, સેવિંગ્સ એકાઉન્ટ ઇન્ટરેસ્ટ ઇઝ 2.5. તો આ તમને 5ના રેન્જમાં તમને રિટર્ન આપશે. સો ઇમરજન્સી કોર્પસના તરીકેથી મેનેજ થઈ જશે. એ જ પૈસા થોડા વધારે રિટર્ન આપશે. તો સ્વીપ ફિક્સ ડિપોઝિટ ડેફિનેટલી, અગર આપણે ફિક્સ ડિપોઝિટ ફેન હોઈએ છીએ તો ડેફિનેટલી યુઝ કરવું જોઈએ. પ્લસ દેર આર કોર્પોરેટ ફિક્સ ડિપોઝિટ્સ ઓલ્સો, જે અપાર્ટ ફ્રોમ આપણા નોર્મલ બેંક અકાઉન્ટ્સથી આપણે કરી શકીએ છીએ. એન્ડ દેર આર કપલ ઓફ ગુડ લિસ્ટેડ સ્મોલ ફાઇનાન્સ બેંક્સ. આઈ થિંક વી કેન લુક એટ ફિક્સ ડિપોઝિટ્સ ફોર દેટ બેંક ઓલ્સો. AU ફાઇનાન્સ અને આઈ થિંક બંધન. જી, ઓરેન્જ કલર, કારણ કે અહીંયા પણ તમે અહીંયા ઓરેન્જ ઓલ્સો ઘણી બધી એનર્જી, સૂર્યપ્રકાશને આપણે જોઈએ તો ઓરેન્જ છે,
કઈ રીતના તમે સો ઓરેન્જ સિગ્નિફાઈઝ કરેજ. એનો મતલબ છે કે આપણે ડાયવર્સિફિકેશન કરવું જોઈએ. અને ઓરેન્જ આઈ સિગ્નિફાય ટુ રિયલ એસ્ટેટ. તો રિયલ એસ્ટેટમાં પ્રતિબેન આજના દિવસમાં આપણે લેવા જઈએ તો વી નીડ વેરી હાઈ કોર્પસ. તો એનું ઓપ્શન શું છે? રીટ્સ અને ઇન્વિટ્સ. તો ધીઝ આર રીટ્સ એન્ડ ઇન્વેસ્ટ આર અસેટ ક્લાસ. તમે એને સ્ટોક્સ ફોર્મમાં લઈ શકો છો થ્રુ યોર ટ્રેડિંગ એન્ડ ડીમેટ અકાઉન્ટ. તમને એમના રેન્ટલ મળે છે, તમને એમાં અપ્રિસિએશન પણ મળે છે. તો ધીઝ આર રેગ્યુલેટેડ, લિસ્ટેડ ઓન ધ એક્સચેન્જ. અને રિયલ એસ્ટેટ જે ફિઝિકલ રિયલ એસ્ટેટ પ્રોપર્ટીઝ આપણે લેતા હોય છે એનાથી આપણે ડાયવર્સિફાય કરીએ છીએ. પ્લસ એમાં ટેક્સેશન, હવે લાસ્ટ મંથનું એક રેગ્યુલેશન છે જેમાં કીધું છે કે રીટ્સ એન્ડ ઇન્વિટ્સ વિલ બી ટેક્સ્ડ એઝ ઇક્વિટી ટેક્સેશન. તો રીટ્સ અને એક મોટો આજે આપણે બદલાવ આવતા જોઈ રહ્યા છે કે અહીંયા ટેક્સેશન વિલ મેટર. અને એની વિચ વેઝ આ સેક્ટર છે એ ખાસું બૂમ થઈ રહ્યું છે. આપણે આખું એઝ અ સેક્ટર કે સપોર્ટિંગ સેક્ટર અહીંયા જોઈએ તો peacock green again, it's such a lovely color. અને peacock ની જોઈએ તો graceful so Pritiben, this I will signify to generosity and also will indicate grace and compassion. Okay, તો જ્યારે આપણે આની વાત કરીએ છીએ તો ઇનોવેશન, because આપણે યંગર નેશન છે તો આપણી જે પોપ્યુલેશન છે એ બહુ, આપણે જે જેન ઝી કહીએ છીએ એ લોકોને, તો યુથ જે છે આપણું, આપણે કહીએ છીએ તો ન્યૂ જનરેશન, ન્યૂ આઈડિયાઝ, ન્યૂ બિઝનેસીસ હોય છે. જે રીતે આપણે ઈ કોમર્સ બિઝનેસની વાત કરીએ છીએ, સ્વિગી ઝોમેટો, આઈ થિંક 10 years પહેલાં આપણે વાત કરત તો આપણે અગ્રી ન કરત કે થોડીને કોઈ એપ પર, એપ્લિકેશન પર આપણે બુક કરશું અને જમવાનું ઘરે આવી જશે. આપણે એટલી સર્વિસની આપણી થોટ પ્રોસેસ પણ નહોતી, રાઈટ? સો ઇનોવેશન એઝ અ કેટેગરી ઇન્વેસ્ટમેન્ટ્સ કરવું જરૂરી છે. વિથ ટાઈમ આપણે ચેન્જ થવું પણ જરૂરી છે. એન્ડ દેટ ટુ ઇફ વી એક્સેપ્ટ વિથ ગ્રેસ, ઇટ બીકમ્સ લાઈક અ પીકોક. એબ્સોલ્યુટલી. અને આ એક ફ્યુચર છે હવે, બીકોઝ તમે આઈપીઓસ જુઓ, આખું માર્કેટ ઇઝ સો વોર્મ અને નવા આવી રહ્યા છે જે એરિયાઝ, એનામાં તમે જો નિવેશ કરશો, બીકોઝ ધીઝ આર ધ ફ્યુચર વિચ વિલ પ્લે અ બિગ રોલ ઇન નેશન બિલ્ડિંગ એઝ વેલ. પિંક. સો એની પહેલાં પ્રતિબેન બે વસ્તુ આમાં કહીશ ઇનોવેશન ફંડ્સમાં. વન ઇઝ યુનિયન ઇનોવેશન ફંડ અને બંધન ઇનોવેશન ફંડ. આ બે મ્યુચ્યુઅલ ફંડમાં ધ સ્ટ્રેટેજી ઇઝ ટુ બાય સ્ટોક્સ વિચ વિલ બ્રિંગ ઇનોવેશન ટુ ધ એઝ અ સેક્ટર, એન્ડ દે વિલ restructure the portfolio accordingly. And the last color is pink. I think it's celebrating. Pink is generally we celebrate with pink color. So I think with overall diversification આપણા પોર્ટફોલિયોમાં સ્મોલ કેપ આવ્યું, ઇન્સ્યોરન્સ આવ્યું, આપણે રીટ્સ ઇન્વેસ્ટની વાત કરી, આપણે ડાયવર્સિફિકેશનની વાત કરી રહ્યા છે. તો પિંક સિગ્નિફાઈઝ ડાયવર્સિફિકેશન, ઇટ મીન્સ અબન્ડન્સ. તો અગર આપણે આપણો પોર્ટફોલિયો વેલ પ્લાન્ડ કર્યો છે તો આઈ થિંક દેર ઇઝ ફિનાન્શિયલ ફ્રીડમ ફોર શ્યોર. પિંક ઓફ, આપણે કહીએ ને પિંક ઓફ હેલ્થ, એટલે પિંક ઓફ હેલ્થની તમારા પોર્ટફોલિયોની અમે વાત કરી રહ્યા છીએ. જે આપણે પહેલાં 8 વસ્તુઓ જે ડિસ્કસ કરીએ, જો બધું ઇન્ક્લુડ કરીશું, આપણે વેલ બેલેન્સ ડાયવર્સિફાઈડ જો પોર્ટફોલિયો રાખીશું તો એના રિટર્ન્સ આપણને પિંક ઓફ આપણા ફાઇનાન્શિયલ હેલ્થમાં પણ રાખશે અને વિલ બી હેપી એવર આફ્ટર. પણ એના માટે શરૂઆત કરવી જરૂરી છે ને. ઓફકોર્સ વિઝિટ કરતા રહેવાનું, એવું નથી કે આ કરી દીધું એટલે રિવ્યુ કરવું બહુ જરૂરી છે. રિવ્યુ કરવું ઓલવેઝ જરૂરી છે. તો આપણો એક બેઝિક ફાઇનાન્શિયલ આપણું પ્લાનિંગ માટે આ એક આપણે વાપરવાનું જ છે. પણ એ સાથે જ નિશા, થેન્ક યુ સો મચ. આજે મજા આવી ગઈ, કારણ કે કલર્સ પણ બધાને ખબર પડી ગયા કે એક પછી એક કયા કલર્સ પહેરવાના છે. અને સાથે આપણે એક આખું આપણું પોર્ટફોલિયો કઈ રીતના હોવો જોઈએ નેક્સ્ટ નવરાત્રી સુધી મોટા એ આપણે ડિસ્કસ પણ કરી દીધો. ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા, અને હેપી નવરાત્રા અમારા બધા જ દર્શકોને ફરી એકવાર. નમસ્કાર.